સવારે વહેલા ઉઠ્યા બેટા અવાજ નહીં કાલ સવારે વહેલા ઉઠ્યા પછી મારા ઘેરથી કે આજ તો મને સપનું આવ્યું મેં કીધું શેનું સપનું આવ્યું તો કે વરનો સેલ ખુલ્યો હતો મેં કીધું ગોડી કોઈક વસ્તુનો સેલ ખુલ્લો કપડોનો સેલ ખુલ્લો સાડીઓનો સેલ ખુલ્લો વરનો સેલ ના ખુલ્લો કે ના વરનો સેલ જ ખુલ્યો હતો મેં કીધું શું ભાવે મળતા હતા વર મન કે એમ નહીં આમ ભાગ પાડ્યા હતા એકમાં 7,000 વાળા વર એકમાં 10,000 વાળા વર એકમાં 20,000 વાળા વર મેં કીધું એમાં હું ચાલ દેખાતો હતો મન કે હવે તમે હતા ને 10 રૂપિયા વાળા ઢગલામાં પડ્યા હતા આપણે રોમવાસના પહેલા હું છત્રાલા ભણાવતો હતો એક દિવસ ભણાવતો હતો અને એક છોકરો છે બપોરે મોડો 1 વાગે આવ્યો એટલે હું તો ગરમ થઈ ગયો કીધું બપોરે 1 વાગે હેડે આવો છો થોડા વહેલા વાર નાખો તે છોકરો કશું બોલ્યો નહીં પણ લોટો પાછળ લોટો પકડીને આવ્યો તો એ લોટો મને આપ્યો મેં તો લોટો લઈને જોયું તો અંદર ખીર આપણો તો ખીર ખૂબ ભાવ તે હું તો જેવો લોટો આપ્યો ને એવો ઘટઘટાયો એકી શ્વાસે પૂર્ણા ભાગનો લોટો હું પી જ ગયો પહેલાં તો પછી છોકરાને પૂછ્યું કીધું કાં બેટા આજે મારા માટે ખીર એટલે છોકરો કે સાહેબ એમાં એવું હતું ને તે કે અમારા ઘેર મહેમાન આવ્યા હતા પછી મારી મમ્મીએ ખીર બનાવી પછી મારી મમ્મી તપેલું નીચે ઉતારી અને બીજું કોમ કરતી હતી અને કૂતરું આવ્યું તે ખીર બોટી તે મારી મમ્મી કે આવી કૂતરાની હેઠી ખીર મહેમાનને ના ખવડાવાય પછી મારા પપ્પા કે લોટો ભરી નિહાળમાં લઈ જતી તાર સાહેબ પી જશે અને મારું મગજ જ્યું તે ઊભો થઈ લોટા એવો પસાર્યો તે લોટાના 2 કટકા થઈ ગયા પેલા લોટાના 2 કટકા થઈ ગયા ને એટલે પેલો છોકરો જોરથી રોવા માંડ્યો એટલે હું વળી પાછો ગરમ થયો કીધું એક તો કૂતરાનું હેઠું ખીર ખવડાયું અને પાછું જોરથી રોવે છે શું કામ રોવે છે છોકરો કે સાહેબ તમે આ લોટાના 2 કટકા કરી નાખ્યા ને એ લોટો મારા કાકાના સંડાસ જવાનો લોટો હતો